હાય ફ્રેન્ડ, કેમ છો? મજામાં કીધું. હાય ગાઈસ, જય માતાજી. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ગામડે હો ગામડે. આજે નીકળી જવાના આપણે સુરત ફાઇનલી હવે, અને આપણા પપ્પાને પણ સાથે લઈ જવાના છે આપણે. જો સવાર સવારમાં તો બીડી તો પેલા હોય. ગામડે આવ્યા હતા આપણે ફાઇનલી વેકેશન કરવા. વેકેશન આપણું પૂરું થઈ ગયું. 4-5 દિવસ રોકાણ આપણે. પછી હવે આપણે સુરત શું કહેવાય નીકળી જવાનું છે આજે. એટલે પપ્પાને કીધું, મમ્મી પપ્પાને, કે તમે અમારી સાથે આવો એમ થોડાક દિવસ સુરત. કે હાલો. એટલે આજે એની ટિકિટ કરાવી નાખી. મારા પપ્પા છે માળિયા. ક્યાં ગામના છો? પાણીદ્રા ગામના. જય રામાપીર, જય રામાપીર. કોઈ પણ રામાપીર ને માને, બાકી અમે તો બહુ માનીએ. એકચ્યુઅલીમાં એવું છે કે મારા મોટા ભાઈ અમદાવાદ એને રામાપીર પ્રસન્ન થયા છે, એટલે બીજ ને શું કે એવું બધું પૂરા, એટલે અમે રામાપીરને અત્યારે વધારે માન્ય છીએ. કેમ કે અમારી ઘરે સાક્ષાત રામાપીર આવ્યા છે અત્યારે મારા મોટા ભાઈના પેલામાં. એ રહે છે અમદાવાદ. કે મોટા ભાઈ કા મામા ક્યાં રહે છે આપણા? પ્રફુલ્લ મામા, હરેશ મામા અમદાવાદ. ખાલી ગામડે તો મમ્મી પપ્પા બે જ રહે છે. સુરત વેલકમ. આવો હવે સુરત. એવું નથી, આમ શું કે તડકો બહુ લાગે છે અહીંયા. અને શું કે ગામડે તો ભાઈઓ તો બે અમદાવાદ જ રહે છે. ત્યાં એ લોકોને ઘરના બાન દાદા ગામડે રહે ને પતરાવાળા મકાન છે, એટલે અહીંયા શું કે આપને વધારે તડકો લાગે. હવે દાદા રાહ જોઈને બેઠા કરો સરકારના ઓલા મકાન મંજૂર થાય ને તો બિચારાને મકાન થઈ જાય કેમ, તો થોડીક સહાય મળે એમ. પછી એવા ભાઈ ને અહીંયા રહેવું હોય નહીં, એ તો બધા સુરત અમદાવાદ જ રહેશે. એટલે ગામમાં અમારે કઈ હાલે આગળ કઈ ખર્ચો નથી કરવો હોય કેમ, તમે ન્યાય સિટીમાં ખર્ચા કરો હોય કેમ. આપડા ડોયલા સમજે એમ, અમુક ના નો સમજે. આપણે શું કેવાય, જો આપણે સુરત ની પેકિંગ તો ફાઇનલી થઈ ગઈ. બેન લઈ લે તો રૂમાલ. આપણે સુરત નો અડધો સામાન તો ભરાઈ ગયો છે, આપણે લઈ જવાનો છે ને. જો તમે જો આપણે કાંદા લઈ જવાના છે. જય વસરાજ. આમાં બધા કઠોળ ભર્યા છે, આમાં ઘઉં ભર્યા છે, આમાં તો હું ભર્યું મને ખ્યાલ નથી, પપ્પાએ કંઈક ભરી દીધું છે. એટલે આપણે ફાઇનલી સુરતનો ઠેલા તો હજી આપણે અંદર પડ્યા છે ફાઇનલી. રીયુ આપણે વઈ જાવો ને સુરત. મારી મેલોડી દેવી બોલો. વાહ, મેલોડી માં આવી ગયો આપણે. તમારા ગામડાના માણસો ના તો આમ જો આ પેલા ના શું કેવાય, આને શું કેવાય મને તો નામ નથી ખબર. આ રેડિયો કેવાય કે મ્યુઝિક. ગામડાના માણસો તો આમાં વગાડીને સાંભળે એમ. એની પાસે તો કઈ હા ફોન હોય ને. દાદા પાસે તો નાનો સિમ્પલ ફોન છે, નાનો ફોન આવે ને એમ. ફાઇનલી એમ. લાવતા પપ્પા આપો અહીંયા. સારું, અત્યારે તો શું કહેવાય અમારે હવે બહાર જવું છે. અત્યારે વેરાવળ જવું છે. પપ્પાનો શું કહેવાય હાથ થોડોક દુખે છે, એટલે આપણે બતાવવા જવું છે ફાઇનલી. પછી સુરત જવું છે. એટલે તો મને કે બેન તું આવી તો હાલ નહીં કે આપણે જઈ આવીએ કે એમ સુરત, કે ઓલા વેરાવળી કે હાથ બતાવી આવીએ એમ. તમે તો હું તમને સુરત બતાવી દઈ કે ના ના સુરત નહીં, કે મને તો અહીંયા વેરાવળ જ એમ. ગામડાનું જે પેલા જાતા હોય એ લોકોને ત્યાં જ વધારે ગમે. એટલે અત્યારે હું મારા પપ્પા અને મારા બેબી અમે જાય છે વેરાવળ. ક્યાં જવાનું છે આપણે? વેરાવળ સોમનાથ હાઈવે. વેરાવળ અમારું ગામ આ સોમનાથ હાઈવે રોડ ઉપર જ આવે. તો અત્યારમાં અમે બતાવી આવીએ. પછી 5 વાગ્યાને આપણે ફાઇનલી સુરતની ટિકિટ આવી ગઈ છે, એટલે આપણે 5 વાગે તો ફાઇનલી સુરત નીકળી જવાનું છે. વેલકમ ટુ માય સુરત. ચલો ગાઈસ, બાય બાય.
જય માતાજી, જય રામાપીર, જય મેલડી માં. જીજી માનતા હોય બધાના દેવીને હવના મુબારક.